નમસ્કાર. અમારી સંસ્કાર વિદ્યાલયમાં પણ બાળકોનો પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં કેજીથી લઈને ધોરણ 12 સુધીના બાળકોના પ્રવેશ ઉત્સવ માટે તૈયારી કરવામાં આવી. બાળકો અગાઉથી જ પ્રવેશ ઉત્સવ માટે રેડી થઈને આવી ગયા હતા. સૌ પ્રથમ માં સરસ્વતીની પૂજા કરવામાં આવી. પૂજા અર્ચન બાદ બધા જ બાળકોને પ્રવેશ માટે તૈયાર કરવામાં આવ્યા. બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા હતા. જ્યાં અક્ષર જ્ઞાન સાથે જીવનના સાચા મૂલ્યો સમજાવવામાં આવે છે, એવા અમારા સંસ્કાર વિદ્યાલયમાં બાળકો બેગ લઈને એન્ટ્રી આપવા માટે રેડી હતા. બધા જ ટીચરોએ માં સરસ્વતી માતાને પ્રાર્થના કરી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ પ્રાર્થના કરી અને દરેક ટીચર ખૂબ જ ઉત્સાહભેર આમાં ભાગ લઈ રહ્યા હતા. બાળકોને ખૂબ જ સુંદર રીતે અમારા ગેટ આગળથી પ્રવેશ આપવામાં આવ્યો. સૌ પ્રથમ બાળકોનું પણ પૂજન કરવામાં આવ્યું અને બાળકોને ખૂબ જ પ્રેમથી ગેટની અંદર લઈ જવામાં આવ્યું. નાના નાના ભૂલકાઓ જે કેજીમાં પણ પાપા પગલી કરતાં આવી ગયા હતા, જે હસતા રમતા રડતા આવી ગયા હતા, એ બધા પણ ખૂબ જ ઉત્સાહભેર જોઈ રહ્યા હતા કે કંઈક નવું થઈ રહ્યું છે. બાળકો ફુગ્ગા ફૂલાવી ફોડતા હતા, રમતા હતા. રિબિન બાંધવામાં આવી, રિબિનનું ઓપન કરવામાં આવ્યું. ત્યારબાદ બધા જ બાળકોને તિલક કરવામાં આવ્યું. તિલક કર્યા બાદ બાળકોનું સ્વાગત ફૂલોથી કરવામાં આવ્યું. મોટા બાળકો પણ નાના બાળકોના પ્રવેશ માટે ખૂબ ઉત્સાહપૂર્વક લાઇનમાં ગોઠવાઈ ગયા હતા. બધાએ તાળીઓના ગડગડાટથી બાળકોને વધાવી લીધા અને બધા જ બાળકો કેમ્પસમાં આવી ગયા. ત્યારબાદ કેમ્પસમાં આવ્યા બાદ બધા જ બાળકો પોતાનું બેગ લઈને આવી ગયા હતા. તે બેગ પોતાના ક્લાસમાં મૂકીને આવ્યા. ક્લાસમાં મૂક્યા બાદ બાળકો ગ્રાઉન્ડ પર જ લાઇનસર ગોઠવાઈ ગયા. ત્યાર પછી બાળકોને પ્રાર્થનામાં જોડવામાં આવ્યા. પ્રાર્થના ખૂબ જ સુંદર રીતે બાળકોએ પૂરી કરી. ત્યાર પછી પ્રોગ્રામમાં આગળ વેલકમ ગીત માટે, જેમાં ધોરણ 2 અને 3ના બાળકોએ વેલકમ ગીત તૈયાર કર્યું હતું અને બાળકોના સ્વાગત માટે એ ગીતની તૈયારી કરી અને એમાં બાળકોએ પોતાની રીતે જ વેલકમ ગીતમાં તૈયાર થયા અને બાળકોનું નૃત્ય સાથે સ્વાગત કર્યું. ત્યાર પછી બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોએ પણ નૃત્ય તૈયાર કર્યું હતું. તાક ધીનક ધીન તાક ઢોલકી રે વાગી અને બાળકોએ ખૂબ જ સુંદર નૃત્ય તૈયાર કર્યું. ત્યાર પછી કેજીના બાળકોને પણ ઓન ધી સ્પોટ કહેવામાં આવ્યું કે બાળકો તમે કંઈ કરવા માંગો છો? તો બાળકોએ કીધું હા, અમે પણ ડાન્સ કરીશું અને બધા જ બાળકો ડાન્સમાં જોડાઈ ગયા. ડાન્સમાં જોડાયા બાદ ખૂબ જ ઉત્સાહપૂર્વક એમણે પણ જેવો આવડે એવો ડાન્સ રજૂ કર્યો. બધા બાળકો ડાન્સમાં જોડાયા. ત્યારબાદ પાર્થ વિદ્યાલયના જે આચાર્ય વિરલભાઈ પટેલ, એમને પણ બાળકોને પ્રોત્સાહન અને ઉત્સાહભેર જે રીતે ભાગ લીધો એ લોકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે થોડું વક્તવ્ય આપ્યું અને બાળકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા. બાળકોને કહેવામાં આવ્યું કે તમે વહેલા ઉઠીને શાળાએ આવવા ઈચ્છો છો? બધાને મજા આવે છે? બાળકોએ પણ ઉત્સાહભેર કહ્યું કે હા, અમને શાળામાં ભણવાની મજા આવે છે અને બધા જ બાળકો તાળીઓના ગડગડાટથી સરને વધાવી લીધા. ત્યારબાદ બાળકોને પૂછવામાં આવ્યા અને કેટલાક પ્રશ્નોનું નિરાકરણ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી. ત્યાર પછી બાળકો વારાફરતી પોતાની જ રીતે ક્લાસમાં મોકલવામાં આવ્યા. બાળકોએ આ દિવસ ખૂબ જ યાદગાર રહે છે, કારણ કે શાળાનો પ્રથમ દિવસ દરેક બાળક માટે યાદગાર બની રહે છે. તો બાળકોનો પહેલો દિવસ અને છેલ્લો દિવસ
ખૂબ જ યાદગાર બની રહે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો. આવી રીતે સંસ્કાર વિદ્યાલયમાં ડેડિયાપાડામાં દરેક ઉત્સવ અને દરેક આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે, જેમાં બાળકો પોતાની રીતે ભાગ લે છે. અને એક વાત બીજી કે જે બાળકોને જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં ઇન્ટરેસ્ટથી એ કામ કરી શકે અને એમાં ભાગ લઈ શકે અને એના જીવનમાં એને જરૂરી ઇન્ટરેસ્ટ છે એ વિષયમાં એ આગળ વધી શકે એ ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. તો સંસ્કાર વિદ્યાલયમાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પણ કરાવવામાં આવે છે. બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેથી કરીને બાળકો પોતાના જીવનમાં આગળ વધી શકે. દરેક પ્રવૃત્તિમાં દરેક બાળકને ભાગ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. ખૂબ જ સુંદર રીતે દરેક બાળકની કાળજી લેવામાં આવે છે. જ્યાં સુધી બાળક સ્કૂલમાં હોય છે ત્યાં સુધી બાળક ટીચરો પણ સાથે રહીને એમને માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે આ અમારો પ્રવેશોત્સવ એ પ્રથમ બાળકો માટેનું પ્રોત્સાહન હતું, જેમાં દરેક બાળકને વધાવી લેવામાં આવે અને બાળકોએ ખૂબ જ સુંદર રીતે નૃત્ય સાથે, વાર્તાલાપ સાથે, પોતાના પરિચય સાથે અને પોતાને શામાં રસ છે એ ઇન્ટરેસ્ટ સાથે દરેક બાળકે પોતાનું સરનામું આપ્યું અને દરેક બાળકે જણાવ્યું કે અમે પણ પ્રતિજ્ઞા લઈએ છીએ કે આખું વર્ષ ખૂબ જ સહકાર સાથે, મિત્રભાવે અને એકબીજાને મદદરૂપ થઈને શાળામાં સારી રીતે રહીશું. દરેક નિયમનું અમે પાલન કરીશું અને દરેક સ્પર્ધામાં ભાગ લઈશું અને અમારા જીવનને ઉજ્જવળ બનાવીશું. અમારી પણ એવી જ ઈચ્છા છે કે બાળક દરેક સ્પર્ધામાં ભાગ લે, દરેક વિષયમાં ઇન્ટરેસ્ટ લે અને દરેક રીતે આગળ વધે. તો આજની અમારી આ ડેડિયાપાડાની સંસ્કાર વિદ્યાલય, જે ખૂબ જ સારી રીતે બાળકોને કેજીથી ધોરણ 12 સુધીનું અહીંયા ભણતર પૂરું પાડવામાં આવે છે. સાથે સાથે બાળકોને દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહન કરવામાં આવે છે. બાળકની ઇતર પ્રવૃત્તિનું પણ ધ્યાન રાખવામાં આવે છે. સેટરડે હોય કે શિયાળાની ઠંડી હોય, બાળકો દરેક વિષયમાં સારી રીતે ભાગ લઈ શકે અને બાળકને સમજવામાં આવે. તો અમારી પણ એ જ ઈચ્છા કે દરેક બાળકોનું જીવન ખૂબ જ સુંદર બને અને એમના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે અને ડગલે ને પગલે બાળકના દરેક પ્રશ્નનું સોલ્યુશન મળે. તો આ અમારા સંસ્કાર વિદ્યાલયનો પ્રવેશોત્સવ હતો, જે ખૂબ જ સારી રીતે પૂર્ણ થયો અને બાળકો પણ ખૂબ જ ઉત્સાહભેર દરેક પ્રવૃત્તિમાં ભાગ લઈને આગળ વધ્યા. તો તમે પણ અમારી સંસ્કાર વિદ્યાલયના દરેક પ્રોગ્રામને જોવા માગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, થેન્ક યુ અને કોમેન્ટ કરજો કે બાળકોનો વિકાસ કઈ રીતે આગળ લઈ જવાય, કઈ રીતે બાળકોને વધુ પ્રોત્સાહન મળી શકે, એ માટે સારી સારી કોમેન્ટ્સ આપજો. થેન્ક યુ.